બે મિનિટનું રિવિઝન કરીએ. અત્યાર સુધી આપણે શું ભણ્યા તો કે પાછલા લેક્ચરમાં બોર્ડના જે પ્રશ્નપત્ર હતા એ પ્રશ્નપત્રનું આપણે રિવિઝન કર્યું. પી વાય રેડી કહ્યું તું ને? રેડી. ચાલો, બીજું મહત્વનું વસ્તુ છે. આજે આપણે શું શીખવાના છે? તો આજે આપણે પ્રકરણ નંબર 12 ની શરૂઆત કરવાના છીએ. બરોબર? અને શીખવાના છે. ચાલો, તો બધા તૈયાર છે? તો આપણે સહી સલામત બધા તૈયાર હોય તો ચાલુ કરી દઈએ. યા હોમ કહીને પડો ફતે છે આગે. ચાલને ભાઈ, ચાલને ભાઈ. આ હા હા હા. એક શું દેખાઈ રહ્યું છે ચિત્રની અંદર એ જરાક મને કહેજો. હું દૂર હટી જાઉં છું એક બાજુ. શું તમને દેખાય છે ચિત્રની અંદર એ જરા તમે જોજો. શું તમને દેખાઈ રહ્યું છે? ક્યાં એક વાંદળ છે અને ક્યાં સંપૂર્ણ માણસ તરફની આખી ગતિ કરે છે. શું દેખાય છે તમને? યસ, પ્રીત કરીને કોઈ વિદ્યાર્થી છે, એને સાચો જવાબ આપ્યો છે. માનવનો વિકાસ, માનવનો વિકાસ, માનવનો વિકાસ. એક વાંદરાથી માંડીને શરૂઆત થઈ. એનું શરીર તમે જુઓ, પછી આગળ ગયો, થોડીક એની હાઈટ વધી, એમાં ફેરફાર થતો ગયો, હજી આગળ જતો ગયો અને ફેરફાર થતો ગયો. તો આ આખી જે પરિસ્થિતિ છે એ આપણા માનવ વિકાસની યાત્રા છે. અને આ માનવ વિકાસ યાત્રામાં બે વસ્તુ, એક વિવિધ પ્રકારની ખનિજ અને બીજું વિવિધ પ્રકારના શક્તિના સંસાધનો છે એ આપણને આપ્યા છે. એની જરૂરિયાત પડી અને બધી જરૂરિયાતો છે એ આપણે પૂરી કરવા માટે થઈ અને આ પ્રકરણ જ આપણે આજે લઈ લીધું છે. પ્રકરણ છે ખનિજ સંસાધનો અને શક્તિ સંસાધનો. રેડી? પ્રસ્તાવના આ તસવીર છે એ આદિમાનવના સમયની છે અને તસવીર ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે આદિમાનવની જરૂરિયાતો મર્યાદિત હતી. જો નહીં ટીવી, નહીં વીજળી, ન ટેકનોલોજી, નહીં દેખાદેખી, ન કોઈ રિવાજો, નહીં ચલણી નાણું, આવક ખર્ચ, કંઈ નહીં. પોતે એકલો રહે, ઝાડ પાન ફળ ફૂલ એનો ઉપયોગ કરે, કેટલાક પ્રાણીઓનો શિકાર કરે અને એમાંથી પોતે કમાય, ખાય. બરોબર છે? એની મસ્તીમાં આનંદ. એટલે પેલું ગીત આવે ને, મુझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, जहाँ मेरा अपना कोई नहीं, जहाँ मेरा अपना कोई नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई. બરોબર છે સર? તમને એમનો હા, હવે એમાં કેવું હોય, જે વસ્તુને તમે જોઈ નથી એ વસ્તુને તમે અત્યાર સુધી માણતો. તમારી પાસે મોબાઈલ ફોન નહોતો તો ત્યારે તમે કઈ રીતે સમય પસાર કરતા હતા? બરોબર, ચાલતું જ. પણ મોબાઈલ આવી ગયા પછી એ નથી ચાલતો. તો હવે તમે કમ્પેરિઝન કરો. જે વસ્તુ જેની પાસે નથી એ વસ્તુ વિના એ ચલાવી શકે છે, પણ એ આવી ગયા પછી એની ટેવ પડે છે અને ટેવ છે એ વસ્તુને ચલાવવા દેતી નથી. આ મુદ્દો આપણને આપ્યો છે. ચાલો, ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય, સવારે 8:30 વાગ્યાનો પહેલો લેક્ચર હોય કે રાત્રે 9 વાગ્યાનો લેક્ચર હોય, 10 વાગ્યાનો લેક્ચર હોય, આપણે આ જ રીતે બિંદાસ ભણાવીએ છીએ. એ કશું જ ન કરતા. જેમ પ્રાણીઓ રસ્તા ઉપર રખડે છે એમ રખડતા. ભૂખ લાગે તો ખાઈ લેવાનું, ઝાડમાં પાન ફળ ફૂલ જે હોય તે બીજા પ્રાણીઓનો શિકાર કરીને. ઊંઘ આવે તો સૂઈ જવાનું. એને કોઈ ટેન્શન જ નહોતું. એને ક્યાં લોનના હપ્તા ભરવાતા, એને ક્યાં લાઇટ બિલ ભરવું હતું,
એને ક્યાં ના છોકરાઓની ફી ભરવા નથી, ટ્યુશનની ફી ક્યાં ભરે, એને ક્યાં મારી જેમ શૂટિંગ કરવા જવું હતું? કશું જ નહીં. मुझे मेरी मस्ती कहाँ लेके आई, जहाँ मेरा अपना कोई नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मस्त फकीरी है उनकी तो आदि मानव ની જરૂરિયાતો મર્યાદિત, એ માત્ર જીવન ટકાવી રાખવા કાર્ય કરતો ને કાળક્રમે એટલે સમય જતા માનવે વિકાસના શિખરો સર કર્યા અને માનવીની વિકાસ કૂચ એનો મીનિંગ થાય આગળ વધવાની ગતિ, વિકાસ કૂચ કહેવાય છે. ઓકે, એક જ મિનિટ માય ડિયર ફ્રેન્ડ્સ, ફોન આવ્યો છે, જરા ફોનમાં વાત કરું છું બેટા, ફોનમાં વાત કરું છું એટલે અવાજ નહીં આવશે. એક જ મિનિટ છોકરાઓ, ફોન ઘરેથી આવ્યો છે અને ફોન કપાઈ ગયો છે, તો 1 મિનિટ હું પાછો વાત કરી લઉં. ચાલો, હા, વાત આપણે કરતા હતા કે કાળક્રમે એટલે જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ મનુષ્ય છે શું કરતો ગયો છે એ તમે જો. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ એની વિકાસ કૂચ આગળ વધતી ગઈ અને એમાં ખનિજ સંસાધનનો મોટો ફાળો છે. મોટો ફાળો એટલે ખનિજોએ ખૂબ મહત્વ આપ્યું છે. ખનિજ આવ્યા ક્યાંથી? પહેલા તો મનુષ્ય માત્ર ને માત્ર પોતે જે પથ્થરો હતો એ પથ્થરોનો ઉપયોગ કરતો હતો આદિમાનવ. એની પાસે કોઈ જ ધાતુઓ હતી નહીં. તો આ વિકાસ યાત્રાના વિવિધ તબક્કામાં વહેંચી. પહેલું પાષાણ યુગ, પથ્થરોનો યુગ. પછી તાંબુ નામની ધાતુ મનુષ્યના હાથમાં આવી એટલે તામ્ર યુગ થયો. પછી કાંસુ નામની ધાતુ આવી એટલે કાંસ્ય યુગ. લોહ યુગ, લોખંડનો ઉપયોગ કર્યો એટલે લોહ યુગ. અને આધુનિક સમય એટલે અણુયુગ. અમેરિકાએ જાપાનના 2 શહેરો હિરોશીમા નાગાસાકી ઉપર જે એટેક કર્યા છે, બસ ત્યારથી અણુયુગ શરૂ થયો છે. રેડી? તો મુદ્દો અહીંયા એ છે, પાષાણ યુગમાં માનવી પથ્થરમાંથી બનેલા હથિયારોનો ઉપયોગ કરતો. આજે અવકાશી ઉડ્ડયન તો શું, માણસ ચંદ્ર માથે પહોંચવા મળ્યો, મંગળ માથે પહોંચવા મળ્યો. રેડી? આ બધી જ વસ્તુઓ છે અહીંયા થઈ. બહુ ચોડતું હોય તો એક વખત એપ્લિકેશનમાંથી બહાર નીકળીને અંદર જાઓ. અહીંયા હું કશું જ કરી શકું એમ નથી. બરોબર? ભણાવા દો. માનવનો ખનિજ સાથેનો સંબંધ ખૂબ ગાઢ અને જૂનો છે. કઈ રીતે કહી શકાય કે ગાઢ અને જૂનો સંબંધ છે? તો જોઈએ તો કે આજના સમયની અંદર તમામે તમામ રાષ્ટ્રના આર્થિક વિકાસના કરોડરજ્જુ સમાન ગણાય. તમે વિચારો, તમારી આજુબાજુ લોખંડ નામની ખનિજ છે, ખાલી
એક મિનિટ વિચારો કે આ લોખંડ નામની ખનિજ છે એને કાઢી જ નાખવામાં આવે તો શું આ બધું શક્ય બનતે ખરતે? કાઢી જ નાખવામાં આવે તો બધું બને નહીં. આ ક્યાં એ માણસ આ પથ્થર છે એમના હથિયારો બનાવીને વાપરતો ને શિકાર કરતો. એમાંથી આજે 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 આ ખનિજો વાપરતો થયો છે. અને આ બધા જે ખનિજો છે એ આર્થિક વિકાસની કરોડરજ્જુ, આપણા શરીરના પાછળના પીઠના ભાગે આ કરોડરજ્જુના મણકા હોય છે, હાડકા. એ ભાંગી જાય ને તો માણસ બિચારો પૂરો થઈ જાય, પછી કઈ વધે નહીં એમની પાસે અને સારું જીવન ન જીવી શકે. તો અમેરિકા છે, રશિયા છે, જાપાન છે, કેનેડા છે, આ બધા મોટા મોટા દેશો મિત્રો એવા છે ને કે જે બધા દેશો સમજો કે જે બધા દેશો ખનિજ તેલ, પેટ્રોલિયમ પેદાશો, ધાતુઓ એમના પેટાળમાં છે અને એને વેચીને વિશ્વની અંદર પૈસાવાળા થઈ ગયા છે, આર્થિક રીતે ધનિક દેશો થઈ ગયા છે, વિકસિત દેશો થઈ ગયા છે. બરોબર? એટલે અહીંયા યુએસએ, અમેરિકા છે, રશિયા છે, એ ખનિજોનો યોગ્ય ઉપયોગ કરવાને કારણે વિશ્વની મહાસત્તા બન્યા છે. આ બંને રાષ્ટ્રોની અંદર ખનિજોના વૈવિધ્ય એટલે વિવિધતાવાળા, સમૃદ્ધિથી સંપન્ન એટલે તૈયાર છે. જોકે આપણા દેશમાં પણ ખનિજોનો વિપુલ ભંડાર છે, ખૂબ મોટા પ્રમાણમાં ખનિજો તો છે જ, નથી એમ નહીં, પણ લાંબા સમયની પરાધીનતા એટલે ગુલામી. આપણે કોના ગુલામ રહ્યા? અંગ્રેજોના ગુલામ રહ્યા. અગાઉ મેં આ વાત કરી હતી ખબર, 17મા પાઠમાં જોઈ ગયા, ધનિક ભારતમાં ગરીબ વસે છે, ધનિક ભારતમાં ગરીબ વસે છે, એમાં. અને ટેકનિકલ જ્ઞાનના અભાવને લીધે આપણે એનો લાભ લઈ શક્યા નહીં અને વિકાસ કરી શક્યા નહીં. બોલ્યો એમાં ખબર પડી ગઈ? ગુલામ રહ્યા કોઈના તો એ કે એમ કરવાનું. અંગ્રેજો તો પાછા શું કરે? આપણે ત્યાંથી કાચો માલ લઈ જાય, એમને ત્યાં તૈયાર કરે ને એ પાછો મોંઘી કિંમતે આપણને પાછા વેચે. તો મુદ્દો એ થઈ ગયો કે હવે આ શું કરી શકાય, કઈ રીતના કરી શકાય, એ ખાસ જોવાનું રહ્યું. ચાલો, બરોબર? અહીંયા સુધી ક્લિયર દેખાય છે? બરોબર? ખનિજ એ ખુદ સંસાધન છે, એનો પ્રકાર જ નથી. એનું વર્ગીકરણ આવશે એટલે હું કે ખનિજ એ નામ છે. ઓકે, આવશે એટલે હમણાં કઈ બધા. ખનિજ એ શું છે? જો આવી ગયું. તમારે પ્રશ્ન છે અહીંયા લઈએ. આ મનુષ્ય દ્વારા નિર્માણ નથી પામતો. એટલે પહેલું તો એ કુદરતી રીતે, બે ગુણમાં આમાંથી પૂછ્યા, કુદરતી રીતે કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાથી તૈયાર થયેલા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ કહેવાય. હું તમને એમ કહું NaCl એટલે શું થાય? NaCl યસ, મીઠું. H2O શું થાય? પાણી. H2SO4 શું થાય? એસિડ. આ સલ્ફ્યુરિક એસિડ. આ તમે પૃથ્વી ઉપર રહો તોય ભલે, ચંદ્રમાસે જાઓ તોય ભલે, બહાર જતા રહો તોય ભલે, આ નિયમ થાય. તમે જુઓ, એટલે અહીંયા કીધું કે ચોક્કસ રાસાયણિક આના બંધારણ છે, રાસાયણિક બંધારણ ધરાવતા હોય એટલે એવો પદાર્થ કે જેને ખનિજ કહેવામાં આવે છે. તો કુદરતી રીતે કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થયેલા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ કહેવાય છે. હવે વાત એ છે, ખનિજ પૃથ્વીના પેટાળમાં અનંત કાળથી, અનંત આનો મીનિંગ થાય
ખૂબ વધારે સમય, ખૂબ જ વધારે સમય, એટલે જેનું આપણે વર્ણન ન કરી શકીએ તે ખૂબ વધારે સમયકાળથી ચાલતી અજૈવિક પ્રક્રિયાનું પરિણામ છે. પૃથ્વીની સપાટીની અંદર જ્યારે પૃથ્વીની રચના થઈ 9મા ધોરણમાં તમે ભણતા એ વખતે જે પૃથ્વીની જે આખી રચના થઈ છે એ રચનાની અંદર ક્યાંય પણ સજીવ તત્વનો હાથ નથી. બરોબર છે? એક પ્રશ્ન છે, સર મારે સેક્શન ડી માં ટાઈમ પૂરો ના થયો તો તમારે સેક્શન ડી માં ટાઈમ પૂરો ન થયો એનો મિનિંગ એ થયો કે તમે સેક્શન ડી લખતા હતા, હજી બાકી હતો, ત્યાં બેલ પડી ગયો અને પેપર લેવાઈ ગયો. રેડી? તો હું પાસ થઈ જાઉં કે નાપાસ થઈ જાઉં? ઓકે, મારો જવાબ એટલો છે, આ વિશે હું પાસ પણ ન કહી શકું, નાપાસ પણ ન કહી શકું, કારણ કે તમે પેપરમાં શું લખ્યું છે તો તમને જ ખબર છે. ગપ્પા મારીને પાના ભર્યા હોય ગમે એટલા ભરો તોય તમે પાસ ન થાવ. અને મૌલિકતાથી વ્યવસ્થિત લખ્યું હોય વિષય અનુરૂપ અને થોડુંક જ લખ્યું હોય તો પણ તમે પાસ થઈ જાઓ. તો તમે કેવું લખ્યું છે એમના ઉપર એનો આધાર રહેશે. એટલે તમે પાસ થાવ કે નાપાસ એક્ઝેક્ટ હું કહી શકીશ નહીં. રેડી? રેડી? ચાલો, અહીંયા આપણે બાયોડીઝલની વાત નહીં કરી શકીએ કારણ કે આપણા વિષયની અંદર, આપણી ચોપડીની અંદર બાયોડીઝલ શબ્દ જ નથી. બરોબર? તો એના વિશે ચર્ચા નહીં કરશું કારણ કે એ ખરેખર ખનિજ કે હોય તો સરકાર એના ઉપર શું કહેવાય પ્રતિબંધ ન લગાડે ને, એને વાપરવા દે. અહીંયા આ બધું એવું થયું છે એટલે જોઈએ આપણે શું થાય. આગે આગે દેખો હોતા હે ક્યા ભાઈ. તો આ અનંત કાળથી ચાલતી અજૈવિક પ્રક્રિયાનું પરિણામ છે ને પૃથ્વીના ખડકો છે એમાં અજૈવિક પ્રક્રિયાને કારણે રચાયેલા ચોક્કસ રાસાયણિક સમગુણી બંધારણ અને વિશિષ્ટ અણુરચના. સમગુણી એટલે એક સમાન ગુણધર્મ ધરાવતા પદાર્થો કે જે પ્રવાહી સ્વરૂપમાં હોય, ઘન સ્વરૂપમાં હોય, કોઈ પણ હોય એને સર બાયોડીઝલ વિશેની જ આપણે ચર્ચા જ નથી કરવાની તો શા માટે પ્રશ્ન કરો છો? ના જ પાડતી, સિલેબસમાં નથી, આપણી ચોપડીમાં નથી, બાયોડીઝલ ઉપર સરકાર પ્રતિબંધ કરે છે તો બાયોડીઝલ વિશેની ચર્ચા જ નથી કરવાની, એને અવોઇડ કરો. હા, પર્સનલી તમારે જાણવું હોય તો મને મેસેજ કરજો. આ રીતે પૃથ્વીના પેટાળમાંથી ઘન પ્રવાહી વાયુ સ્વરૂપની અણુરચના ધરાવતા પદાર્થો નીકળે છે. એ પદાર્થોને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. તમને હું કહી દઉં, એની અણુરચના હોય, માની લો કે આ ઘન પદાર્થ હોય, એના અણુઓ એકાબીજાથી નજીક હોય. તમે 7મા 8મા 9મા ધોરણમાં આવું બધું ભણ્યા હો વિજ્ઞાનમાં. જો એ પ્રવાહી હોય તો એના અણુઓ એકબીજાથી થોડા દૂર હોય છે. અને વાયુ સ્વરૂપમાં હોય તો એ તો બહુ દૂર, એને આપણે શોધવા જવા પડે. આવું ભણ્યા હતા કે નહીં? આ મુદ્દો અહીંયા છે, ઘન પ્રવાહી ને વાયુ તત્વના સ્વરૂપોને ખનિજ કહેવાય છે. હવે કયું ખનિજ કઈ રીતના કેમ કામ કરે છે તો આપણને તેમાં ઘન સ્વરૂપમાં લોખંડ, મેંગેનીઝ, સોનું, ચાંદી, જ્યારે પ્રવાહી સ્વરૂપમાં પારો, મર્ક્યુરી, પેટ્રોલિયમ પેદાશો, વાયુ સ્વરૂપમાં કુદરતી વાયુ, આ બધાનો સમાવેશ થાય છે કે જે અલગ અલગ પ્રકારે હોય છે. આ જુઓ, પૃથ્વીની આંતરિક રચના છે. આ બાહ્ય પડ છે જેને આપણે મૃદાવરણ કહીએ છીએ, જેમાં વૃક્ષો ઉગે છે, નદીઓનું પાણી હાલતું થાય છે,
આપણે ભૂગર્ભમાંથી પાણી લઈએ છીએ, આપણે રહીએ છીએ, તે આ છે રચના. આ 9મા ધોરણની આકૃતિ છે. એની અંદર આ પૃથ્વીની સપાટીમાં રહેલા ખડકોની રચના. પછી અંદર લાવા રહેલો હોય છે અને એ લાવાની સંપર્કની અંદર આ બધા ખનિજો આવે, આ બધા, અને એમાં ફેરફારો થાય. તો અહીંયા આપણે મુદ્દો એવો જોઈ ગયા કે આ પ્રવાહી સ્વરૂપમાં પારો, પેટ્રોલિયમ તથા વાયુ બધાનો સમાવેશ થાય છે. તો હવે એ બધા કઈ રીતના, ક્યાંથી, કેમ છે, શું છે, રેડી? તો એ વસ્તુ આ આધારે થઈ કે ક્યાંથી શું મળશે તે. રેડી? હર્ષભાઈ, તું બીજાની પંચાયત નહીં કર ને, તારું જો ને. કોણ શું કરે છે એના કરતા તમે તમારું જુઓ ને. તમારા મોબાઈલની સ્ક્રીનમાં કોમેન્ટ ન આવે એટલે સાઈડમાં એક ચિહ્ન હોય ને ત્યાં ટચ કરશો એટલે કોમેન્ટ જતી રહેશે, દેખાશે જ નહીં. તમારે કોમેન્ટ કરવાનું થાય ત્યારે ઓપન કરીને કોમેન્ટ કરવાની, જવાબ મળે એટલે અંદર જતું રહેવાનું. બીજા શું કરે છે એ રહેવા દો ને, તમે તમારું જુઓ ને તો એ બહુ છે. બીજાનું જોવામાં તમારું બગડે છે. તો પૃથ્વીના પેટાળમાં કયા પ્રકારના ખનિજો મળશે એનો આધાર પૃથ્વીના પોપડાની એટલે આ સપાટીની જે રચના કેવી રીતે થઈ એના ઉપરથી થશે. જેમ કે આગ્નેય ખડકો, અગ્નિકૃત ખડકોમાંથી લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી મળે. આને ઝડપથી તોડી ન શકાય, મજબૂતાઈ ધરાવતા હોય છે. એટલે પ્રસ્તર ખડક 9માં બધું ભણતા, એમાંથી સંચાલન શક્તિના સાધન જેમ કે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ આ બધું મળે. રૂપાંતરિત ખડકો હોય એમાંથી સ્લેટ, આરસ પહાણ, હીરા આ બધું રૂપાંતરિત ખડકોમાંથી મળે છે. અને ધીરે 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 કરતું આ બધી જ વસ્તુઓ છે અહીંયા આપણને આપી છે. તો આ ધાતુનું વર્ગીકરણ છે. રેડી? આ ધાતુનું વર્ગીકરણ છે અને આ પરીક્ષામાં આપણને પૂછાતું મોસ્ટ આઈએમપી. મોસ્ટ આઈએમપી નો મીનિંગ થાય સૌથી અગત્યનું. સૌથી અગત્યનું. તો હવે આપણે ચાલુ કરીશું આ ધાતુઓનું વર્ગીકરણ, અથવા તો એમ પૂછાય કે ધાતુઓના પ્રકાર જણાવો. પાઠ્યપુસ્તકની અંદર જે આપણા કોષ્ટક છે, કોષ્ટકને જ મેં બેઠું મૂક્યું છે એટલે તમને સમજવામાં સરળતા રહેશે અને એ મુદ્દો આપણે કરીશું. ઓકે? તો સૌથી પહેલું આપણે લેવાના છીએ તો અહીંયાથી તમે જુઓ ખનિજો છે. આ ખનિજોનું આપણે વર્ગીકરણ કર્યું છે. રેડી? તો ખનિજોનું જે વર્ગીકરણ કર્યું છે એ 3 પ્રકારે થાય. પહેલું છે ધાતુમય ખનિજ, યાદ રાખજો, ધાતુમય ખનિજ. બીજું છે અધાતુમય ખનિજ અને ત્રીજું છે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવામાં આવતા ખનિજ. હવે એમાં થોડીક વાત તમને કરું તો ધાતુમય ને અધાતુમયમાં ડિફરન્ટ શું? ધાતુમય છે રણકાર ઉત્પન્ન કરે, અધાતુ ન કરે. ધાતુને ટીપી શકાય, અધાતુને ટીપી ન શકાય. ધાતુ ચળકાટ ધરાવે, અધાતુ ચળકાટ ન ધરાવે. ધાતુમાં મિશ્રણનો ગુણ છે, અધાતુમાં મિશ્રણનો ગુણ હોતો નથી. બરોબર છે? વિજ્ઞાનની અંદર આ બધું તમારે આવી ગયું છે. આપણે નસીબદાર એટલે છે કે આ બધાના ખાલી નામ જ યાદ રાખવાના છે અને આખું તમને યાદ ન રહે તો ગભરાવાની કોઈ જરૂર નથી. તો જુઓ, સૌથી પહેલા જે ખનિજો છે એની વાત કરશું. તો ધાતુમય ખનિજો એના 4 પ્રકાર પડે છે. રેડી? ધાતુમય ખનિજો, ધાતુના 4 પ્રકારો પડે છે ધાતુમય ખનિજોના. પહેલું કિંમતી ધાતુમય ખનિજ. મિત્રો, કોઈ મેચ રમવા જઈએ, કોઈ ગેમ રમવા જઈએ તો આપણે વિચારીને રમવું પડે છે. सोच समझ कर ही प्ले करना पड़ता है, अगर हम अपनी बाजी हार न जाए इसलिए सोच समझ कर सोचा प्ले करो. सोचा प्ले, सोच समझ कर प्ले करो. रेडी? તો એની અહીંયા સોનું, ચાંદી અને પ્લેટિનમ એટલે થાય સોચા પ્લે. સોનું, ચાંદી, પ્લેટિનમ.
ગામડાની અંદર અમારા કાઠિયાવાડની અંદર એવું હતું, બિલાડી હોય, કૂતરું હોય, એ ઘરમાં દૂધ કે છાશ રાખ્યું હોય અને કોઈનું ધ્યાન ન હોય, આવીને પી જાય તો એને બોટી ગયું એમ કહેવાય. બોટી જવું, એઠું કરવું, જૂઠું કરવું, એને બોટવું કહેવાય. તો અહીંયા છે હલકી ધાતુમય ખનિજ મેબોટી, એટલે મેંગેનીઝ, બોક્સાઇડ, ટિટાનિયમ, મેબોટી. સામાન્ય ઉપયોગમાં લેવાતી ધાતુ. જ્યારે 14 વર્ષનો વનવાસ રામને મળ્યો, રામની સાથે સીતાજી પણ જાય છે, પણ લક્ષ્મણજી એવું કહે છે કે જ્યાં મારા ભાઈ અને ભાભી છે એમની સેવા કરવાનો મને મોકો મળ્યો છે તો હું પણ જઈશ. તો મુદ્દો એ થયો, એ પણ ભગવા વસ્ત્રો પહેરીને તૈયાર થવાની આગળ વધ્યા, પણ સીતાજીને એમ થયું કે આ નિયમનું પાલન તો અમારે કરવાનું છે, તો શા માટે અમે એને દોષનો ટોપલો ઢોળી દઈએ. અને એટલા માટે થઈ અને સીતાજીના મનમાં વિચાર આવ્યો, હું કંઈક એને કહું કે જેના કારણોસર લક્ષ્મણજી અહીંયા રોકાઈ જાય અને અમે પતિ પત્ની વનવાસ જતા રહીએ. અને એવામાં મંથરા નામની દાસી સીતાજીને કહેવાની લાગી છે, સીતા જ નીકળો, ઝડપથી તમે જાઓ. શું કહે છે? સીતા જ નીકળો. તો આ સીતા જ નીકળો, સીતા જ નીકળો એટલે સી ઉપરથી સી શું છે? આ ઉપરથી તાંબુ છે, જ ઉપરથી જસજ છે, ની ઉપરથી નિકલ છે, ક ઉપરથી કલ્લાય છે, લો ઉપરથી લોખંડ છે. ઓકે, આ બધું છે. અને હવે મિશ્ર ધાતુ સ્વરૂપે વપરાતી જે ખનિજો છે એની વાત કરશું. એ છે વે મે ટંકરો. વે મે ટંકરો, કોઈ ટકો કરાવતો હોય ને તે. વે ઉપરથી વેનેડિયમ, મે ઉપરથી મેંગેનીઝ, ટ ઉપરથી ટંગસ્ટન, ક્રો ઉપરથી ક્રોમિયમ. આ મિશ્ર ધાતુ. એટલે પરીક્ષાની અંદર આ મુદ્દો છે એ ખાસ તમારે તૈયાર કરીને જવો. તમને એમ પૂછવામાં આવે કે ધાતુમય ખનિજો છે એમના પ્રકારોની સમજૂતી આપો. તો કિંમતી ધાતુમય ખનિજ, હલકી ધાતુમય ખનિજ, સામાન્ય ઉપયોગમાં લેવાતી ખનિજ, મિશ્ર ધાતુ રૂપે લેવાતી ખનિજ. આપણે માત્ર આનું શું કરવાના છે? નામ જ યાદ રાખવાના છે. એના ગુણધર્મ નહીં, એના રાસાયણિક કોઈ ગુણધર્મ નહીં, એની કોઈ પરિસ્થિતિઓ નહીં. બરોબર? તો એ મુદ્દો આપણને આપ્યો છે. માત્ર ને માત્ર આપણે યાદ જ રાખવાનું છે. ચાલો, હવે અધાતુમય ખનિજો. આ રણકાર ઉત્પન્ન કરે, ટીપો તો ભૂકો થઈ જાય, ચળકાટ ન આપે એવા ચૂનાના ખડકો, ચોક, એસ્બેસ્ટોસ, અબ્રક, ફ્લોરસ્પાર, જીપ્સમ, ચિરોડી, સલ્ફર, હીરા. આ બધું રેડી. આજે આખું છે એની વાત આપણને આપે. એક મિનિટ, હા, તો આ ચૂનાના ખડકો, ચોક, એસ્બેસ્ટોસ, ફ્લોરસ્પાર ને જીપ્સમ, સલ્ફર, હીરા. આ જુઓ, થોડુંક તમને ઝૂમ કરી દઉં, થોડુંક તમને ખ્યાલ આવી જશે. જુઓ, આનો સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો. ધાતુમય ખનિજોની ચાવી વાળો. ઓકે, સોચા પ્લે, મેબોટી, સીતાજ નીકળો, વેમેટંગરો. થઈ ગયું? હા, એક્ઝામમાં આ રીતે લખો તો ચાલે, પણ હા, ચાવી લખીને નહીં આવતા જવાબમાં, આખું નામ લખજો. કારણ કે મને ખબર છે ને તમને ખબર છે, તપાસનારને થોડી ખબર છે. રેડી, ચાલો. જે વિદ્યાર્થી હજી મોસ્ટ આઈએમપી પાછળ જીવે છે એ વિદ્યાર્થીનું કંઈ જ ભલું થશે નહીં, કારણ કે એ મહેનત કરતો નથી. મોસ્ટ આઈએમપીના વિડીયોઝ પણ આપણે લઈ લીધા ને બધું જ કરી દીધું છે. ચાલો, પછી સંચાલન શક્તિ. સંચાલન શક્તિ એટલે ઉર્જા. મારે તમારે વીજળી જોઈએ, વિદ્યુત મોટર ચલાવવાની હોય, વાહનો ચલાવવાના હોય, તમારા ઘરે તમે બેઠા છો, હું સ્ટુડિયોમાં છું, આ બધાને મળવાનું હોય, આ બધું જે કરવાનું છે ને આમાં સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજોમાં જો કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ અને થોરિયમ.
આ યુરેનિયમ અને થોરિયમ છે ને એવા પ્રકારની વસ્તુ છે કે જેમાં વિભાગીય વિખંડન કરી અને એનું ઉર્જા મેળવાય છે. આપણે ત્યાં ગુજરાતમાં કાકરાપાળ છે પરમાણુ મથક, એમાં યુરેનિયમ થોરિયમને વિખંડન થાય, વિસ્ફોટ થાય અને એની બાષ્પ નીકળે છે, વરાળ નીકળે છે, એમાંથી વીજળી મળે છે અને એ આખો પ્લાન્ટ એની અંદર છે. એટલે આ બધી વસ્તુઓ છે ખૂબ મહત્વની છે. હવે આખે આખું તમે જોઈ ગયા છો, પરીક્ષાની અંદર આ પૂછાય તો તમારે આ કમ્પ્લીટ કરવાનું થશે. રેડી? ચાલો, સ્ક્રીનશોટ બધું લેવાઈ ગયું ને બેટા? ઓકે, ચાલો આગળ. સૌથી પહેલા શું દેખાય છે? હવે એમ નહીં કહેતા સાહેબ ખબર નહીં શું દેખાય છે, કંઈક કહેજો જેવું દેખાય તેવું. પેંડા દેખાય તો પેંડા કહેજો. કોઈન. ઓકે, ચાલો બધા અલગ અલગ જવાબ છે. જવાબ આ છે. શું છે? મોતી, કોઈન. લોખંડની વાત છે. જિંદગીનું એવું ધાતુ એના વગર ચાલે એમ નથી એટલે આપ્યું છે. જો લોખંડ એ આધુનિક યુગની અંદર, જો ખાસ બરોબર સમજો, અત્યારનો યુગ એ આધુનિક યુગ છે અને આ આધુનિક યુગની અંદર લોખંડ જે છે એની વાત કરવાની છે. ઓકે, આપણે આજના આધુનિક યુગની અંદર લોખંડ, હા ટ્રેન છે આખી, પણ એ બને છે શેમાંથી? લોખંડમાંથી જ બને છે. એટલે મુદ્દો અહીંયા આપણને આપવામાં આવ્યો છે. કમ્પ્લીટ? રાઈટ નાવ. ઓકે, તો હવે જુઓ અહીંયા લોખંડ છે, એના ગુણધર્મ, એના ઉપયોગો, એના પ્રાપ્તિ સ્થાનો, એમના પ્રકારો, આવું પરીક્ષામાં પૂછાય. આમાંથી કોઈ લોંગ ક્વેશ્ચન ના પૂછે, પણ 2 માર્ક્સનો ક્વેશ્ચન છે એ આપણને પૂછાય. રેડી? તો જુઓ, લોખંડ એ આધુનિક વિશ્વની અંદર ઔદ્યોગિક વિકાસના પાયા સમાન ખનિજ છે. કેમ? કોઈ પણ ઉદ્યોગ તમે લ્યો, એમાં જે મશીનરી વપરાય એમાં લોખંડના તત્વોનો વપરાશ થાય છે. એટલે વિકાસના પાયા સમાન લોખંડ ખનિજ છે. ટાંકણીથી માંડીને મોટા યંત્રો, આ મોટર, વિદ્યુત મોટર, ગાડીઓ, જહાજો, રેલવે, મોટા મોટા પુલ, મકાનો, શસ્ત્રો વગેરે બનાવવા માટે વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે. એટલે આ અયસ્ક છે. અયસ્ક એટલે કાચું લોખંડ. અને પછી એમાંથી પ્રોસેસ થાય અને વસ્તુ બને છે. તો અહીંયા જુઓ, વળી આ લોખંડ કેવા ગુણધર્મ? તો કે એક તો સસ્તું મળે, મજબૂત, ટકાઉ અને મોટા ભાગના રાષ્ટ્રોમાં સરળતાથી મળે. અને મેળવવાની બહુ ઝાઝી પ્રોસેસ નહીં. અને પાછું પુનઃ ઉપયોગમાં આવે. એની પીગાળીને પાછું એનો એટલે વર્ષ પૂરું થાય ને આપણી ઘરે કંઈક દિવાળી ઉપર કેમ બધું સફાઈ કરી હોય, લોખંડ ને બધું ભંગાર નીકળ્યો તો આપણે આપી દઈએ. રેડી? તો એ અન્ય ધાતુઓ સાથે ભળી જવાનું ગુણ છે, એથી તે મહત્વની ખનિજ ગણાય છે. કોણ? લોખંડ મહત્વની ખનિજ ગણાય છે. હવે લોખંડ કઈ રીતના મળે? તો લોખંડ અશુદ્ધ સ્વરૂપમાં મળે. તેની કાચી ધાતુને શુદ્ધ કરવા માટે કોક એટલે કોલસો અને ચૂનાઓ. કોલસો શા માટે વપરાય? ગરમી આપવા માટે. ભઠ્ઠીમાં ખૂબ ઉગ્ર, બહુ બધા ઉચ્ચ તાપમાન આપવામાં આવે ત્યારે લોખંડ છે પીગળે છે. અને ચૂનો છે ની સાથે મિશ્રણ કરવામાં આવે અને પછી મોટી ભઠ્ઠી, એટલે કે જ્યાં અગ્નિ મોટા પ્રમાણમાં પ્રગટ થયો હોય અને લોખંડ પીગાળવાનું હોય છે, તે એ ભઠ્ઠીની અંદર તપાવીને ગાળવામાં આવે છે. એને સરસ મજાનું ગાળણ થઈ જાય પછી જમીન સપાટી ઉપર ઢાળવામાં આવે. આપણે ઘરે અડદિયો બનાવ્યો હોય, સુખડી બનાવી હોય તો પાક લઈને બરોબર કરી પછી આમ થાળીમાં કે એમ શું કરી દઈએ? ઢાળી દઈએ. બસ એ જ રીતના આ પ્રોસેસ છે. અને ઢાળના લોખંડમાંથી કાર્બનના તત્વો દૂર થાય તો એને ઘડતરનું લોખંડ કહેવાય છે. ઢાળના લોખંડમાંથી કાર્બનના તત્વો દૂર થાય તો એને ઘડતરનું લોખંડ કહેવામાં આવે છે.
હવે એક પછી એક વસ્તુ જુઓ તો એના પ્રકારો. લોખંડની કાચી ધાતુના 4 પ્રકાર છે: હેમેટાઇટ, મેગ્નેટાઇટ, લિમોનાઇટ, સિડેરાઇટ. હેમેટાઇટ, મેગ્નેટાઇટ, લિમોનાઇટ, સિડેરાઇટ, આ 4 પ્રકાર છે. અને ભારતમાં સૌથી વધારે લોખંડ ક્યાં મળે છે પૂછાય તો સૌથી વધારે લોખંડ કર્ણાટક રાજ્યની અંદર. ઓબ્જેક્ટિવ સવાલમાં પણ પૂછાય, સાથે સાથે નકશાની અંદર પણ પૂછાય છે. સેકન્ડ એક્ઝામમાં, બોર્ડની એક્ઝામમાં નકશો હોય તેમાં લોખંડનું પ્રાપ્તિ સ્થાન એટલે કર્ણાટક. એ પછી તો મિત્રો આપણે ત્યાં ઓડિશા છે, છત્તીસગઢ છે, ઝારખંડ છે, આંધ્રપ્રદેશ છે, આવા ઘણા બધા પ્રાપ્તિ સ્થાનો છે. આ ઉપરાંત ગોવા, રાજસ્થાન, તમિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કેરળ, ઉત્તર પ્રદેશ, અસમ, એ બધા રાજ્યમાંથી પણ લોખંડ મળે છે. હવે શુદ્ધિકરણ જ્યારે એનું કરવાનું થાય ત્યારે શુદ્ધિકરણ કઈ રીતના થાય એ જો તમને આપવામાં આવ્યું છે. અહીંયા આખો મેં પ્રયોગ છે. તમારે કદાચ વિજ્ઞાનમાં આવતું હોય કે ન આવતું હોય મને ખ્યાલ નથી. પેલા જૂના સિલેબસમાં તો આવતું, અત્યારે તો શું થતું હોય ખબર નથી. હું તમને બતાવી દઉં આખું. આ તમે જુઓ, દળે લોખંડ છે, એનો ભૂક્કો થાય, એને દળવામાં આવે અને પછી એ ભૂક્કાને આ રીતના પાડવામાં આવે અને આ આખું ચક્ર છે આમ ફરિયાદ કરે ફરિયાદ કરે ફરિયાદ કરે. દળેલું પાવડર ને કાચી ધાતુ ત્યાં જાય પછી આ બાજુની સાઈડે આવે. અહીંયા જો 2 અલગ અલગ પાત્ર મૂક્યા છે. એમાં એક પાત્ર ચુંબકીય કણો ભેગું કરે છે. અહીંયા ચુંબક મૂક્યું હોય એટલે ખેંચાય અને સીધું આમાં પડે. પણ જેનામાં ચુંબકત્વ નથી એ પદાર્થો બધા દૂર જતા રહે છે. હવે સમજ પડી? અને એ રીતે આને લઈ લેવામાં આવે. પછી આને લઈ લીધા પછી એને પીગાળવામાં આવે ભઠ્ઠીમાં નાખીને ગરમ કરીને. બરોબર છે? હવે બારીક ભૂક્કો છે એને લઈ લીધો, એમાં અશુદ્ધિઓ છે એને દૂર કરવાની આ પ્રોસેસ છે. શુદ્ધિકરણની વાત નથી. પછી એને ભઠ્ઠીમાં નાખવામાં આવે, બહુ બધા ઉચ્ચ તાપમાને પીગાળવામાં આવે, પછી ઢાળવામાં આવે તો ઢાળનું લોખંડ. અને ઢાળતી વખતે કાર્બનના તત્વ છે એને તમે દૂર કરી દો તો એ થશે ઘડતરનું લોખંડ. એટલે અહીંયા શરૂઆત છે, અહીંયાથી થાય. પાવડર ભૂકો બનાવી પછી એના તો પેલા મશીન જ આવે. આખા મોટા મોટા ભંગારના ટ્રક ને આન તેન ભરીને લાવ્યા હોય બધું એમાં નાખો એટલે બારીક ભૂકો થઈ જાય. પછી એનું સેકન્ડ સ્ટેપ આવે છે. અને આ બધી જગ્યા ઉપર ગોવા છે, રાજસ્થાન, તમિલનાડુ, કર્ણાટક, મધ્યપ્રદેશ, કેરળ, ઉત્તર પ્રદેશ, અસમ, બધામાંથી લોખંડ નામની ખનિજ મળે છે. બરોબર છે? હવે જુઓ, મેંગેનીઝ, મેગેઝીન નહીં, મેગેઝીન પેલું છાપું પેલું વાંચવાનું આવે ત્યાં મેંગેનીઝની વાત આપી છે. તો મેંગેનીઝ શું છે, કઈ રીતના છે? તો મેંગેનીઝ લોખંડ પોલાદ ઉદ્યોગ માટે, પોલાદ એટલે સ્ટેનલેસ સ્ટીલ, મહત્વની ધાતુ છે. જો તેનો મુખ્ય ઉપયોગ લોખંડમાંથી પોલાદ બનાવવા માટે થાય. લોખંડને પીગાળવાનું, મેંગેનીઝને પીગાળવાનું, બંનેને મિશ્રણ કરવાનું અને બને પોલાદ સ્ટેનલેસ સ્ટીલ, એનો મુખ્ય ઉપયોગ એની અંદર કરવામાં આવે છે. સાથે સાથે એના અન્ય ઉપયોગો પરીક્ષાની અંદર તમને પૂછાય કે મેંગેનીઝના ઉપયોગો જણાવો 2 ગુણની અંદર. તો આ લખવાનું. મેંગેનીઝને લોખંડની સાથે મિશ્રણ કરો એટલે સ્ટેનલેસ સ્ટીલ બને, પોલાદ. એને કાટ જ લાગતો નથી અને કાટ જ નથી લાગતો એટલા માટે થઈ મજબૂતાઈ વાળું બહુ બધું છે. તો જેટલા પણ ઉદ્યોગો હોય એ બધા ઉદ્યોગોની મશીનરીની અંદર મેંગેનીઝ કે પોલાદ ઉપયોગ થાય. પોલાદ હોય તો એ સીધું પોલાદ બનતું નથી, મેંગેનીઝ ને લોખંડને ભેગા થાય છે. તો એ રીતે ક્યાંક ને ક્યાંક હોય. તો ક્યાં? તો કે પોલાદ બનાવટમાં સૌથી વધારે થાય. બીજો ઉપયોગ ક્યાં?
રાસાયણિક ઉદ્યોગો, બ્લીચિંગ પાવડર બનાવવાના ઉદ્યોગોના મશીનરીઓની અંદર કીટનાશકો, સૂકી બેટરી, ટાઇલ્સ એટલે લાદી, ઉપરાંત ચામડી એટલે ચામડાના ઉદ્યોગો, બરાબર છે, કાચ ઉદ્યોગોની અંદર દિવાસળી ઉદ્યોગો, ફોટોગ્રાફી, ચિનાઈ માટીના વાસણો વગેરેના રંગીન ઈંટો બનાવવામાં આ ઉપયોગ થાય છે. અને હવે બરોબર ધ્યાન રાખજો, આપણે જે વાત કરવાના છે તે અહીંયા મેંગેનીઝ મિશ્રણથી પોલાદના પાટા અને સળિયામાં સ્થિતિસ્થાપકતા અને મજબૂતાઈ. સ્થિતિસ્થાપકતા એટલે શું? એ ઝડપથી તૂટે નહીં ને એવી એની ગુણવત્તા સર્જાય છે. તમે વિચારણા કરી શકો, રેલવેના 2 ટ્રેક વચ્ચે અંતર રાખે, ખબર? તો વિજ્ઞાનમાં ભણ્યા હોય. કારણ કે ઉનાળાની ઋતુમાં અતિશય ગરમ થાય, એના ઉપરથી ટ્રેન છે પસાર થાય તો 2 ટ્રેક ભેગા ન થઈ જાય, એટલા ને તો ઉચકાઈ જાય તો ટ્રેન ઉથલી પડે. તો સ્થિતિસ્થાપકતા એટલે શું? એના મૂળ ગુણધર્મને, મૂળ સ્થિતિને ક્યારેય છોડતા નથી. ઓડિશા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા આ મુખ્ય ઉત્પાદક રાજ્ય છે, ખાસ જરા ધ્યાન રાખ્યું. અને એ સિવાય આંધ્રપ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન, ગુજરાતમાંથી પણ મેંગેનીઝ મોટા પ્રમાણમાં પર્યાપ્ત થાય છે. મેંગેનીઝ પ્રાપ્ત થાય એ માટેની આખી પ્રોસેસ. ઓહો, શું આવે છે? શું આવ્યું લ્યા? મારા મલક નામે નારાણી ધીમા ધીમા હાલો રે, તાંબા પિત્તળ ના બેડલા મારા ઈડોણીમાં મોતીડા રે, સરખી સૈયર પાણી લાગ્યા તા યમે પનગટ ના પંખીડા રે, મારા મલક નામે નારાણી. આવ્યું? તાંબા પિત્તળના વાસણો છે એની વાત છે. મિત્રો, ખરેખર તાંબુ નામની ધાતુ છે, એની અંદર જ પાણી રાખીને આપણે પીવું જોઈએ. પ્રાચીન સમયથી આપણા વડીલો છે, કોઈ પણ જાતનો શરીરમાં રોગ ન થાય, શરીરની ગંદકી, શરીરનો જે કચરો છે એને દૂર કરવા માટે થઈને ઉપયોગમાં છે. પણ સમય મર્યાદાને લીધે આપણે અહીંયા તાંબાથી અટકીશું. રેડી? નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી આપણે મળીશું અને ત્યારે આ સરસ મજાની જે તાંબા પિત્તળની વાત છે એ આપણે કરવાની છે. એટલે બધા વિદ્યાર્થીઓ છે એ ધ્યાન રાખશે અને મહત્વતા ધરાવશે. ઓકે? અને એક્ઝામની અંદર કોરું મૂકીને તો આવતા જ નહીં, કંઈ ને કંઈ તો લખવાનું જ. તમે ખોટું લખ્યું હોય તો પેલો ન વાંચે તો માર્ક્સ મળી જાય છે. કોરું તો નહીં જ મૂકવાનું, પણ ખોટું લખવું એવું નથી કહેતો, પણ નથી આવડતું ત્યારે કંઈક કરવાનું થાય. ઓકે? તો આવજો, ફરીથી આપણે મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય જય સમાજ વિજ્ઞાન. આવજો, આવજો. બાય બાય.